જો ભક્તિબેન સ્પીડ પકડી છે જબરજસ્ત. અનિતા દોડી કે મૂકીને જવા જ દે. કેવી જાય જો. આપણે આવે છીએ ચોટીલા. ચોટીલા તમે પાછળ ડુંગર જોઈ શકો છો. આ ઊંચો ઊંચો ડુંગર છે, એટલી ટોચ સુધી જવાનું છે. એ ટોચ ઉપર આજે કોણ પહેલાં પહોંચશે, કોણ જીતવાનું છે, એના માટે આપણે હરીફાઈ રાખવાના છીએ. જોઈએ આ હરીફાઈમાં કોણ જીતે છે. આ હરીફાઈમાં ટોટલ 5 જણા ભાગ લેશે. અનિતા છે, વિના છે, મારા પપ્પા છે, ભક્તિ છે, 5 જણા છે ટોટલ. હું 5-5ના તમને દર્શન કરાવું. એ 5 લોકો જબરજસ્ત હરીફાઈ કરવાના છે. અને જોઈએ આ વખતે 8,000 રૂપિયા કોણ જીતે છે. જે પહેલાં જીતી જશે એમને 8,000 રૂપિયા મળશે. અને જોઈએ ચોટીલા પછી 8,000 રૂપિયા કોણ શું જલસા કરે છે, ક્યાં વાપરે છે, બધું હું તમને બતાવીશ. માટે ખાસ બને રહેજો વિડીયોમાં. જોઈએ હરીફાઈ, બને રહો તમે વિડીયોમાં. દોસ્તો 8,000 રૂપિયા કોણ જીતવાનું આપણે જોઈએ. આજે હરીફાઈમાં કોણ જીતી જશે આપણે એક નજર કરીએ. મમ્મી તમે જીતી જશો? બાનાબેન એવું કે ફટાફટ હું દોડી જાય ઉપર. અને તમે તમને શું લાગે જીતી જશો? અનિતાબેનનું કેવું છે સૌથી પહેલા એ ચડી જશે. તમને શું લાગે જીતી જશો? 3 લોકો એવું કહે છે કે અમે દોડી જઈશું. ચલો જોઈએ આજે કોણ દોડે. બીજા 2 જણા છે, હું 2 જણાને તમને મુલાકાત કરાવું. જો હવે આપણે હરીફાઈની શરૂઆત કરીએ છીએ. અહીંથી ચાલુ થાય છે. 5 જણા વચ્ચે હરીફાઈ છે. જોઈએ આજે 8,000 રૂપિયા કોણ લઈ જાય છે. આજે તેમના દાદાએ પણ ભાગ લીધો છે, ભક્તિએ ભાગ લીધો છે. જોઈએ કેવી હરીફાઈ થાય છે આજે. જોઈ શકો છો દાદાએ અને ભક્તિ તો દોડવાનું ચાલુ કરી દીધું છે. પહેલી ભક્તિ છે. ભક્તિનો હાલ પહેલો નંબર છે. આ રીતે જો સ્પીડ રહી તો ભક્તિ જીતી જવાની 100%. ભક્તિબેન આવી ગયા છે. ભક્તિબેન તમે પહેલા નંબર છો, તમે કેવું લાગે છે? જીતી જશો? ભાગો ભાગો તને, ભાગો ભાગો. જો ભક્તિબેન સ્પીડ પકડી છે જબરજસ્ત. પાછળ આવે છે એમના દાદા. જોઈ શકો છો તમે. તમે બીજા નંબરે છો. શું લાગે જીતી જશો? જવા દો તને ફટાફટ. વાનાબેન તમે 3જા નંબરે શું લાગે જીતી જશો? ભલે દોડો. જો ભાવનાબેન 3જા નંબરે છે અને 2 જણા જોડે છે. શું લાગે તમારે 4થો 5મો નંબર લાગે જીતશો તમે? શું લાગે જીતશો? 4થો 5મો નંબર તમારો છે. જીતી જશો? ચલો જવા દો ફટાફટ જવા દો. આ 4થો 5મો નંબર છે. જોઈએ અનિતા હાલ છેલ્લો નંબર છે. અને કેટલું ઉપર ચડવાનું ખાલી તમે જુઓ. બહુ ઉપર છે. 2-2.5 કલાકનો રસ્તો થઈ જશે આવવા જવાનો. જો મીનાબાનો છેલ્લો નંબર થઈ ગયો છે. અને એના આગળ છે અનિતાબા. ભાવનાબેન તો બહુ સ્પીડમાં જતા દેખાયા. જો જમાદાર પહેલા નંબર ઉપર છે. કેવું લાગે છે? તમારી ભક્તિ આગળ છે. હા, ભક્તિ તો દેખાતી જ નહીં આગળ, એટલી આગળ જતી હતી. ભાવનાબેન તમને કેવું લાગે 3જા નંબરે? હેડી નહીં એકતા બહુ મુશ્કેલ. આ મોક્ષુન તો લંગોટિયા કરી દીધા જુઓ. અને બંને ઉપાડીને જાય છે. શું લાગે વિનાબેન તમારા છેલ્લો નંબર? કેવો માહોલ લાગે છે? જબરજસ્ત થાક લાગે. એ લાગતું જ નહીં મોઢા પરથી. છોકરું નહીં. ચલો ભાગો. હો દિયો રોવા છે મૂકશું અને મમ્મી છો પાછળ. અનિતા દોડી કે મૂકીને જવા જ દે. કેવી જાય જો. અને આગળના 4 જણા તો ઓવરટેક કરી નાખી છે. અનિતા તો સુપર ફાસ્ટ. ભક્તિ પહેલા નંબરે, બીજા નંબરે અનિતા. તમને આટલા ઉપર આવી આટલા ઉપર આવ્યા છે એમ ને? જો ખાલી નજારો કેટલા ઉપર આવ્યા છે ચોટીલા. અને સીડીઓ છે નીચે. પવન આજે જોરદાર છે, સારું છે. અને ભાઈ તૈયાર થઈ ગયા છો ચડવા. જોઈ શકો છો ભક્તિ પહેલા નંબરે છે. ભક્તિનો પહેલો નંબર છે. દાદા 3જા નંબરે છે. જોઈએ કોણ જીતી જાય છે. ભક્તિભાઈનો પહેલો નંબર છે. ભક્તિભાઈ જીતી ગયા. અનિતા બીજો નંબર. હવે એમના દાદાનો 3જો નંબર લાગે છે ને પેલો 2 તો ધીરે ધીરે આવે છે. આ દાદાનો 3જો નંબર એમના. હા ટાઈમ બેસી ગયા જો.
તો થાક લાગ્યો છે. પેલા બેનો 4થો અને 5મો નંબર હજી ઉપાડ જ છે ધીરે ધીરે, કારણ કે લંગોટ કરવામાં એટલે વાર થઈ થોડી. હવે આપણે ઇનામ આપીશું ભક્તિબાને, પણ પહેલાં દર્શન કરાવી આવીશું તમને બધાને. પછી હા 4થો અને 5મો નંબર ભાઈ 2 જણાનો માતાજીનું ઉપર દર્શન કરવા આવી ગયા છીએ. આ બહેનોની લાઈન અલગ છે. આ બહેનોની લાઈન છે અને પુરુષોની લાઈન. તાર ગુત્તા ભાઈ આરામ કરી રહ્યા છે. દર્શન કરી શકો છો માતાજીનું. અહીંયા શ્રીફળ ફોડવામાં આવે છે. આ મંદિરની બાજુમાં શ્રીફળ અહીંયા વધેરું. દોસ્તો આપણે જેમ જોયું કે આપણે હરીફાઈ રાખી, ગજબ હરીફાઈ રાખી, લોકોએ કેવા દોડ્યા છે, કેવા ભાગ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ભક્તિબા હતા નાના હતા તો ગજબ દોડ્યા, અને અનિતાબેને જે પટ્ટી મારી એ તમને વિડીયો જોવા મળશે, તમે જોઈ શકો છો. છતાંય એક નાની બેબી જે ભક્તિ કહેવાય, જે 7 વર્ષની છે, એ ખરેખર ચોટીલા ડુંગર ઉપર ચડી જઈ અને 8,000 રૂપિયા જીતી, તો ખરેખર ધન્યવાદ કહેવાય. પહેલો નંબર આવ્યો છે ભક્તિબાનો, બીજો નંબર આવ્યો છે અનિતાબેનનો, અને 4થો નંબર આવ્યો છે ભાવનાબેનનો, અને 5મો નંબર આવ્યો છે વિનાબેનનો. છેલ્લા નંબર ઉપર જમીનાબેન, બરાબર. અને હાલ જીત્યા છે ભક્તિબા. તો ભક્તિબાને આપણે જે વાયદો કર્યો હતો કે આપણે એને ઇનામ આપીશું, તો 8,000 રૂપિયા ભક્તિબાને આપીશું. ભક્તિબા તમે પૈસાનું શું કરીશું? ભક્તિબા કે અમે કપડાં લાવીશું. તો ચલો કંઈ વાંધો નહીં, ભક્તિબાને ઇનામ આપીએ છીએ. 8,000 રૂપિયા જીતી જાય. તો એ ખરેખર ચોટીલા પર્વત ઉપર ચડવું નાનું બેબી ચડી જાય, બહુ ગજબ કહેવાય. અને મોટા ચડી ના શક્યા, અને એમાં મોટા તમે જોઈ શકો છો બધાના ઉતરી જેટલા મોટા થઈ ગયા છે, જીતી ના ગયા એટલે. અને ભક્તિ જીતી જઈ એ ખરેખર ગજબ કહેવાય. આપણે એને ઇનામ આપીશું. તો ભક્તિબા તમારું ઇનામ બરોબર. ઓકે, આ લોકો જીતી ગયા છે. બીજા બને રહેજો, તમને આગળ પણ હરીફાઈ જોવા મળશે અને આવું નવું કંઈક જોવા મળશે. તો બને રહેજો વિડીયોમાં, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ. એમ આપણે નક્કી કર્યું હતું કે ચોટીલા ઉપર જે પહેલાં જીતી જશે આપણે એને 8,000 રૂપિયા ઇનામ આપીશું. ભક્તિબા જીતી ગયા છે, 8,000 રૂપિયા ઇનામ આપ્યું. પણ હવે વાત એ છે કે હાર્યા એનું શું? તો હાર્યામાં 2 જણા છેલ્લા હાર્યા છે. એક 4થો નંબર ને એક 5મો નંબર. ભાવનાબા અને વિનાબા હારી ગયા છે. ભાવનાબા અને વિનાબાને આપણે ખરેખર જે સજા આપણે કરીએ છીએ, તો નાક ઉપર કંકુ લગાવીશું, બધા શ્રદ્ધાળુ વચ્ચે લગાવીશું, તો જોઈએ એ લોકોનું સીન કેવું થાય છે. બને રહો તો વિડીયો. ભક્તિબા તમે જીતી ગયા છો, કેવું લાગે તમને? હવે તમે જે હાર્યા છે ભાવનાબા અને વિનાબાને, તો એ બેન તમે શું લગાવશો હવે? કંકુ ક્યાં લગાવશો અને કેમ લગાવશો? એ લોકો હારી ગયા છે એટલે તો તમને મજા આવશે? કંઈ વાંધો નહીં, ચલો તો ભાઈ લગાવો. પહેલાં કને લગાવશો તમે? પહેલાં ભાવનાબેન લગાવશો? ધીરે 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 ધીરે. જો હારી ગયા છે એમને જો ભાઈ, ધીરે ધીરે ધીરે, શાંતિ શાંતિ. હા, બધી પબ્લિક જોઈ રહી છે અમને, તમે જોઈ શકો છો. અને એમના વચ્ચે એમને રંગવામાં આવી રહ્યા છે. હા, એક જોઈ શકો છો આમનું મોટું તમે બધા વચ્ચે. આ બધી પબ્લિક જોઈ રહી છે એમને. જો વિનાબેન તમે જોઈ શકો છો. અને આ મોક્ષુ કેટલા ખુશ થયા જો ખાલી. આ એ કેટલા ખુશ થઈ રહ્યા, એ બહુ ખુશ થઈ ગયા છે. હરિયાળી કેવું કા લગાવ્યું છે એમ, એ સાફ કર્યું છે કે કેમ લગાવ્યું એમ. એને મમ્મી કેટલું જોયો ખરા. હા 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 હા, સેવા 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 સેવા. બસ સેવા બગડી ગયું. હવે ભક્તિબેન તમે કોને લગાવશો? કંઈ વાંધો નહીં, ચલો છેલ્લો નંબર આવ્યો છે એમનો, છેલ્લા 2 નંબર વાળાને તો લગાવશી રે. જો મોક્ષુ આવી ગયા લગાવવા. અરે અનિતાએ લગાવવા માંડે છે. હા હા હા, તો જોવા જેવો સીન થયો છે. બધા જોઈ રહ્યા છે, જોવા ખાલી. તો મોક્ષુ બહુ ખુશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને એમને સાફ કરવા લાગે. ભક્તિબાને ઇનામ મળ્યું અને જે હારે એમને સજા મળી 2 જણાને. ઓકે, ચલો બને રહેજો વિડીયોમાં. આવા નવા એડવેન્ચર માટે તમને જોવા મળશે. હજી તો આગળ ઘણા મંદિરના દર્શન કરવા છે, ઘણી હરીફાઈ બાકી છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. જો હારેલા બે વિદ્યાર્થી કેવા લાગે છે? કેવું લાગ્યું તમને? સારું લાગ્યું? સજા મેળવીને સારું લાગ્યું? નહીં સારું લાગ્યું? ઓકે ચલો. આ લોકો ગબ્બર આ ચોટીમાં ડુંગર ઉતરી ગયા છે. કેવો થાક લાગ્યો? ના લાગ્યો બાબા? નહીં લાગ્યો તમને? મમ્મી થાક લાગ્યો? શું વાત છે? લો આના જવાન માણસને પૂછીએ, થાક લાગ્યો ભાઈ? લાગ્યો? તમને લાગે છે ભાઈ? અને પહેલા નંબર વાળો લાગે છે? બોલો હવે શું કરવું છે? મોખી તમને થાક લાગે છે બેટા? નાનું બેબી રમવામાં પડ્યું છે. બોલો હવે ક્યાં જવું છે? ભૂખ લાગી છે? હા તો ચાલો હું તમને એક જગ્યાએ લઈ જાઉં જમવા માટે, સરસ જગ્યાએ.